હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું શિયાળામાં જમવાનો સ્વાદ વધારે તેવો કોબી ગાજરનો સંભારો। અત્યારે ગાજર અને કોબી સિઝનમાં હોય છે તો બહુ જ સરસ આવતા હોય છે, તો આ સંભારો દરેકને ઘરે બનતો જ હશે। તેના માટે આપણે કોબી લીધી છે, કેપ્સિકમ લીધું છે, એક મોડું મરચું અને એક તીખું મરચું લીધું છે અને એક ગાજર લીધું છે। હવે આપણે તેને સમારવાનું છે। પહેલા આપણે આ રીતે ગાજરની છાલ કાઢી લેવાની છે। જો તમે આ રીતે કોબી ગાજરનો સંભારો ન બનાવતા હોય તો એકવાર જરૂરથી બનાવજો, જમવાનો સ્વાદ બમણો કરી દે છે। તેવો સરસ સ્વાદિષ્ટ સંભારો તૈયાર થાય છે। એ જ રીતે આપણે કોબીને પણ આ રીતે કટ કરી લેવાની છે। જો તમે આ રીતે હાથથી પણ સમારી શકો છો। સરસ કોબી કટ થઈ ગઈ છે। હવે આપણે કેપ્સિકમ છે તેને પણ આવી રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું। પછી આપણે જે ગાજરની છાલ કાઢીને રાખી હતી તેને આ રીતે કટ કરી લેવાનું છે। પછી આ રીતે કટ કરીને આવી વચ્ચેથી 4 ભાગ કરીને આવી રીતે કટ કરી લેશું। જો વચ્ચે કોઈ આવો જાડો ભાગ રહી ગયો હોય તો તેને આપણે કાઢી લેવાનો છે, તેનો સ્વાદ સારો નથી આવતો। આ રીતે બધા જ ગાજરને આપણે કટ કરી લઈશું। હવે જે મોડું મરચું આપણે લીધું છે તેને પણ વચ્ચેથી આ રીતે કટ કરીને વચ્ચે જે બીનો ભાગ છે તેને આપણે કાઢી લેશું। તેને આપણે વચ્ચેથી કટ કરીને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું। તો જો તમારે મોટા પીસ રાખવા હોય તો તમે મોટી સાઈઝમાં પણ કટ કરી શકો છો, પણ બાળકો જો મોટા પીસ આવે તો તેને કાઢી નાખતા હોય છે, એટલે હું તેને નાના નાના પીસમાં આ રીતે કટ કરી દઉં છું। એ જ રીતે આપણે જે તીખું મરચું લીધું છે તેને પણ ઉપરથી ડીટીયાના ભાગને આ રીતે કાઢીને વચ્ચેથી સ્લીટમાં આ રીતે કટ કરી લઈશું અને તેને આપણે લાંબુ જ સમારશું। સરસ બધું સમારાઈ ગયું છે। હવે આપણે સંભારાનો વઘાર કરવાનો છે। સંભારાને વઘારવા માટે આપણે એક પેન લઈ લેવાનું છે। તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે 5 ચમચી આપણે રાઈ એડ કરીશું। 5 ચમચીથી ઓછું આપણે જીરું એડ કરવાનું છે અને મેં અત્યારે 8 થી 10 દાણા મેથીના પણ એડ કર્યા છે। જો તમારે એડ કરવા હોય તો કરી શકો અથવા તો સ્કીપ કરી દેવાના। 5 ચમચીથી ઓછી આપણે હિંગ એડ કરીશું અને 5 ચમચી આપણે હળદર એડ કરીશું। હવે આપણે તેમાં પહેલા તીખા મરચાં અને મોળા મરચાં એડ કરી દેવાના છે અને સરસ રીતે એકવાર સાતળી લેશું। સરસ સતળાઈ જાય એટલે આપણે ગાજર પહેલા એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે સાતળી લેવાનું છે। ગાજર પર સરસ સતળાઈ ગયું છે। હવે જે આપણે કેપ્સિકમ કટ કરીને રાખ્યા છે તે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે સાતળી લેશું। 2 મિનિટ માટે આપણે તેને થવા દેશું। 2 મિનિટ પછી આપણે જે કોબી સમારીને રાખી છે તે પણ તેમાં એડ કરી દેવાની છે। એક પછી એક આ રીતે એડ કરતું જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે અને સરસ રીતે હાઈ ફ્લેમ પર આપણે તેને મિક્સ કરી લેવાનું છે, એટલે આપણો જે સંભારો છે તે એકદમ સરસ ક્રન્ચી તૈયાર થશે। સરસ આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે। સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેને હવે થવા દેશું। જો સરસ થોડું પાકી ગયું છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે। મીઠું એડ કર્યા પછી જો તમે વધારે સમય થવા દેશો તો તમારો સંભારો છે તે એકદમ સોફ્ટ થઈ જશે। સંભારો હંમેશા ક્રન્ચી જ હોય છે, એટલે આપણે હાઈ ફ્લેમ પર તેને સાતળી લેવાનો છે અને 2 થી 3 મિનિટ માટે આપણે તેને થવા દેશું। વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। અમારા ઘરે તો આ સંભારો રોજ બને છે, તમારી ઘરે બને છે કે નહીં? જો ન બનતો હોય તો આ શિયાળામાં આ સંભારો જરૂરથી ટ્રાય કરજો। સરસ સંભારો થઈ ગયો છે। ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। આપણો કોબી ગાજરનો સંભારો તૈયાર છે। હવે આપણે તેનું સર્વિંગ કરીશું। આ સંભારાને તમે રોટલી, શાક, પૂરી, પરાઠા, દાળ ભાત બધા જ સાથે બહુ જ સરસ લાગતો હોય છે। જો ક્યારેય આ સંભારો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો। નાના મોટા બધાને બહુ જ ભાવશે અને બાળકો જો ગાજર ને કોબી એવું ખાતા નથી, પણ જો તમે આ રીતે સંભારો બનાવીને આપશો તો તે પણ ખાઈ લેશે। એટલો સરસ સ્વાદિષ્ટ તૈયાર થાય છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।